આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ પાલિકા અને સિટી પોલીસે ટ્રાફિકની અડચણ, દુકાનોના દબાણો દૂર કરતા ફફડાટ. વલસાડ નગરપાલિકા અને વલસાડ સિટી પોલીસ દ્વારા વલસાડ શહેરમાં ટ્રાફિકની અડચણરૂપ દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વલસાડના MG રોડ, શાકભાજી માર્કેટ, ખટરીવાડ સહિતના વિસ્તારોમાં દબાણો હટાવ્યા હતા. સાથે પાલિકા દ્વારા દુકાન ચલાવવાના લાયસન્સ પણ ચેક કરવામાં આવ્યા હતા. દુકાનના લાયસન્સની વેલિડિટી પૂર્ણ થઈ ગઈ હોય અને નવા લાયસન્સ ન બનાવ્યા હોય તેવા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વાપીના ચણોદમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા અને ચોકનું નાણામંત્રીના હસ્તે અનાવરણ કરાયું. વિવેકાનંદજીનું મૂળ નામ નરેન્દ્ર હતું. તેમના વિચારો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈમાં ઉતર્યા છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ. વાપીના ચણોદ ગામના વિવેકાનંદ નગરમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા અને વિવેકાનંદ ચોકની તકતીનું અનાવરણ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રામકૃષ્ણ પરમહંસ અને મા શારદા દેવીએ સ્વામી વિવેકાનંદજીનું ઘડતર કર્યું હતું. વિવેકાનંદજીની સિદ્ધિ પાછળ તેમનું અમૂલ્ય યોગદાન હતું. તેમનું મૂળ નામ નરેન્દ્ર હતું. તેમના વિચારો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં ઉતર્યા છે. તેમના વિચારો સાંભળી દેશભક્તિની ભાવના જાગે છે. સ્વામી વિવેકાનંદ, સરસ્વતી સહિત ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝે દેશ માટે જે કામ કર્યું તે કામ આજે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. જય શ્રી રામના નારા સાથે આજે સમગ્ર ભારત જ નહીં પરંતુ વિશ્વ પણ ગુંજી ઉઠ્યું છે. વાપીના ડુંગરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે, જેથી આ વિસ્તાર ચલાને પણ પાછળ છોડી આગળ નીકળી જશે. આ કાર્યક્રમમાં ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, સ્વામી વિવેકાનંદ યુવા મંચના માર્ગદર્શક ધીરજ શર્મા, વાપી નોટિફાઈડ એરિયાના ચેરમેન હેમંતભાઈ પટેલ, નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર દેવેન્દ્ર સાગર, RM કુલદીપ સોલંકી, વાપી મામલતદાર કલ્પના પટેલ, વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, પ્રદેશ સંગઠન યુવા મંત્રી ભાવિકા ગોગારી અને સ્વામી વિવેકાનંદ યુવા મંચના સંયોજક ગણપતસિંહ રાઠોડ સહિત યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરાજ દક્ષિણીએ કર્યું હતું. શ્રી રામકૃષ્ણ પરમહંસ અને મા શારદામણી દેવીની યાદ કરવી જ જોઈએ, કેમ કે નરેન્દ્રભાઈ વિવેકાનંદજીનું સંપૂર્ણ ઘડતર, એમની બધી જિજ્ઞાસાઓ, એમનો બધો આવેશ કે એમની જે સિદ્ધિઓ થઈ છે એમાં એમનો ફાળો અમૂલ્ય છે. એટલે સ્વામી રામકૃષ્ણ પરમહંસને પણ યાદ કરવું. આપણે સૌ જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદજીનું પૂર્વ નામ શું હતું? નરેન્દ્ર હતું. અને સ્વામી વિવેકાનંદમાં જે કંઈ પણ નિર્ભયતાના અને લોક વિકાસના અને લોકોની સુખાકારી માટેના જે વિચારો હતા એ આપણા આજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈમાં સંપૂર્ણ રીતે ઉતર્યા છે એમ કહેતો જરા પણ ખોટું નથી. જ્યારે ભારતનો કોઈ પણ નાગરિક જો વિચારે તો 2 થી 3 નામો આપણા ઇતિહાસમાં એવા છે કે જેને સાંભળીને દરેક માણસ કે દરેક નાગરિકના મનમાં એક દેશ પ્રેમ, દેશદાસ અને સાથે સાથે દેશ માટે કરી છૂટવાની તમન્ના જાગે. એમાં જો પહેલું નામ હોય તો સ્વામી વિવેકાનંદ, બીજું નામ હોય તો આપણે શહીદ ભગતસિંહને યાદ કરીએ, અને ત્રીજું નામ જો હોય તો દેશના જેમણે ભારતની આઝાદી માટે વિદેશમાં સૈન્ય ઉભો કરેલો એવા સુભાષચંદ્ર બોઝ કહી શકાય. એવા ઘણા બધા નેતાઓ છે, પરંતુ આ લોકોએ જે દેશ દાજ માટે કામ કરેલું અને અત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે એમ ચોક્કસ રીતે કહી શકાય. વલસાડના ગડોઈ પાસે ટેન્કર ચાલકે ઉભેલી કારને ટક્કર માર્યા બાદ ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટના નજીકમાં લાગેલ CC કેમેરામાં કેદ, જ્યારે કાર અને ઝાડને નુકસાન. વલસાડ તાલુકાના ગુંડલાવ નજીક ગડોઈ વિસ્તારમાં ગત મોડી રાત્રે ટેન્કર ચાલક ગડોઈથી હાઈવે તરફ જઈ રહ્યું હતું. ટેન્કર ચાલકે બેફિકરાઈપૂર્વક ટેન્કર હંકારી ગડોઈ ફાટક પાસે પાર્ક કરેલ કારને ટેન્કરના ચાલકે ધડાકાભેર ટક્કર મારી નજીકમાં આવેલ ઝાડ સાથે પણ ટેન્કર અથડાવી અકસ્માત સર્જ્યો હતો. ગડોઈ ફાટક પાસે ધડાકાભેર અકસ્માત થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. કારમાં ચેક કરતા કારમાં કોઈ વ્યક્તિ ન હતો. સ્થાનિક લોકોએ શક્તિ રોડ લાઇનના ટેન્કરના ચાલકને પૂછતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલી રહેલ કામગીરીનો સામાન ખાલી કરવા
આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. અકસ્માતની ઘટનામાં ગોડોઈ ગામમાં પણ એક કેબિન તોડી ટેન્કર ચાલક આવ્યો હોવાનું અને પાર્ક કરેલી કારમાં પણ ભારે નુકસાની પહોંચાડી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનામાં વલસાડ રૂરલ પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાવવા આગળ આવ્યું ન હતું. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. વલસાડ રૂરલ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. વાપીમાં આયુષ્માન આરોગ્ય મંદિરનું ₹22 લાખના ખર્ચે લોકાર્પણ અને ₹1.19 કરોડના ખર્ચે નાણામંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. વાપીમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આગામી ડિસેમ્બર માસ સુધીમાં તૈયાર થશે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ વાપી ખાતે રેલવે સ્ટેશનની બાજુમાં વાલ્મીકી આવાસ ખાતે ₹1.19 કરોડના ખર્ચે નિર્માણ થનાર આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત અને ચણોદ ખાતે ₹22 લાખના ખર્ચે તૈયાર થયેલા આયુષ્માન આરોગ્ય મંદિરના નવનિર્મિત મકાનનો લોકાર્પણ સમારોહ રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષપદે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વાપી તાલુકા પંચાયતની બાજુમાં 125 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી ડિસેમ્બર માસ સુધીમાં તૈયાર કરાશે. જે દેશનો નાગરિક સ્વસ્થ હોય તે જ દેશ પ્રગતિ કરી શકે છે. વડાપ્રધાને આરોગ્ય કેન્દ્રને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે ઓળખ આપી અને હવે આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે ઓળખ આપી છે, જે ખરેખર યથાર્થ છે. વધુમાં મંત્રીએ સમગ્ર દેશને સ્વસ્થ અને સ્વચ્છ દેશ બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતાના ADHO ડોક્ટર વિપુલભાઈ ગામિતે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આ લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર કેસી પટેલ, ઉમરગામના ધારાસભ્ય, જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ કલ્પનાબેન પટેલ, વાપી શહેર સંગઠન પ્રમુખ સતીશ પટેલ, વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, પાડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, વાપી મામલતદાર કલ્પનાબેન પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારથી દેશનું સુકાન આપણા નરેન્દ્રભાઈએ સંભાળ્યું ત્યારથી આરોગ્ય એક એવી પ્રાયોરિટી છે કે જે દેશ સ્વસ્થ હોય, જેનો નાગરિક સ્વસ્થ હોય, એ જ દેશ પ્રગતિ કરી શકે. એમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌ પ્રથમવાર શરૂઆત કરીમાં આરોગ્ય કાર્ડથી કે જેને હૃદય રોગની બીમારી થાય, કેન્સર થાય, કિડનીનો પ્રોબ્લેમ થાય તો 2.5 લાખથી એને ફ્રી સર્વિસ મળે અને કેશલેસ સર્વિસ મળે, ત્યાંથી શરૂઆત કરી. અને જ્યારે દેશના વડાપ્રધાન થયા ત્યારે એમણે સમગ્ર ભારત માટે કોરોના કાળ દરમિયાન 5 લાખની જે યોજના રજૂ કરી. ત્યાર પછીથી સમગ્ર દેશના આરોગ્ય કેન્દ્રને એક ફિટનેસ સેન્ટર તરીકે એમણે ઓળખાણ આપી અને એના લીધે આજે આપણો દેશ વિશ્વમાં, જ્યારે બીજા દેશો પણ કોરોનાના કપરા કાળમાંથી બહાર નીકળી નથી શક્યા, ત્યારે આપણો દેશ એક સંપૂર્ણ રીતે બહાર નીકળીને વિશ્વમાં સૌથી વધુ પ્રગતિ કરતો દેશ બન્યો છે. ત્યારે આપણા દેશના વડાપ્રધાનશ્રીને આપણે ખાસ અભિનંદન આપીએ અને સાથે સાથે એમના જે વિચારો છે, એમની જે અભિલાષા છે કે લક્ષ્યાંકો છે, એને પૂર્ણ કરવા માટે આપણે સૌ જોડાઈએ અને સમગ્ર દેશને એક સ્વસ્થ દેશ બનાવીએ, સ્વચ્છ દેશ બનાવીએ એવી શુભેચ્છા. વાપી પાલિકા વિસ્તારમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. નાનામાં નાની યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડવા મંત્રીએ અધિકારીઓને સૂચન કર્યું. વાપી નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપી રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કચ્છના ધરતીકંપ પછી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું સુકાન નરેન્દ્રભાઈ મોદીએ સંભાળી ગુજરાતના વિકાસ માટે અનેક સોપાન સર કર્યા છે. વડાપ્રધાન બન્યા બાદ દેશના 18,000 ગામડાઓમાં વીજળી ન હતી. તે ગામડાઓ જ્યોતિ ગ્રામ યોજનાના અમલીકરણ બાદ વીજળીથી ઝળહળી ઉઠ્યા હતા. ભારત DBT એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર પેમેન્ટમાં નંબર 1 છે. કોરોના કાળમાં બધા દેશ પડી ભાગ્યા પણ ભારત અવિરત આગેકૂચ કરી રહ્યો છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ વડાપ્રધાનની સંવેદનશીલતાનું પગલું છે. નાનામાં નાની યોજનાઓનો લાભ લોકોને મળે તે માટે અધિકારીઓ અને પદાધિકારીઓને હંમેશા કાર્યરત રહેવા મંત્રીએ અપીલ કરી હતી. સ્વાગત પ્રવચન વાપી પાલિકાના ઉપપ્રમુખ અભયભાઈ શાહે કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર કેશી પટેલ, વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, પાડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, વાપી શહેર સંગઠન પ્રમુખ સતીશ પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ અને વાપી પાલિકાના કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ સહિત અધિકારી અને કર્મચારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 2002ના એકના કચ્છના ધરતીકંપ પછી જ્યારે ગુજરાતનું સુકાન નરેન્દ્રભાઈએ સંભાળ્યું ત્યારથી એમણે ગુજરાતના વિકાસ માટે અનેકવિધ પગલાઓ, એમાં પીવાનું પાણી હોય, આરોગ્યની સુવિધા હોય, શિક્ષણ હોય, શાળા પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય, ખેડૂતો માટે કૃષિ મહોત્સવ, આવા બધા જે પ્રોગ્રામ એમણે ગુજરાતના વિકાસ માટે લીધા અને એના લીધે જ એમને 2014માં દેશે વડાપ્રધાન બનાવ્યા. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે સમગ્ર દેશના 18,000 ગામડામાં વીજળી હતી અને એમણે પહેલું લક્ષ્ય એ બધા ગામડાને વીજળી આપવાનું કર્યું અને ત્યાર પછી સમગ્ર દેશમાં જે જનધન યોજના કોઈને ખબર નહીં હતી કે કેમ ચાલુ કરી. બેંકના ઓફિસરે દરેક ઘરે જઈને આ યોજના શરૂ કરી. એટલા માટે શરૂ કરી કે એની પાછળનો ઉદ્દેશ ડીબીટી એટલે કે દરેકના ખાતામાં પૈસા સીધા જમા થાય અને વચ્ચે કોઈ પણ વચેટિયાને એક પણ પૈસો મળે નહીં એના માટે. અત્યારે દેશનું સમગ્ર વિશ્વમાં ભારત દેશ ડીબીટી પેમેન્ટ માટે નંબર 1 પર છે અને એટલા માટે જ આખું વિશ્વમાં અત્યારે જ્યારે કોરોના પછી બધા ઉદ્યોગ ધંધા કામકાજ બંધ પડી ગયા છે ત્યારે આપણો દેશ સમગ્ર વિશ્વમાં અમેરિકા, ચીન બધાથી આગળ છે અને એટલા માટે જ આપણને નરેન્દ્રભાઈએ કીધું છે કે 2027માં આપણે 5મા નંબરથી 3જા નંબર પર જઈએ. દમણના ભીમપોરમાં અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશનો 90 જેટલા ઘરોમાં રામ ભક્તોએ લાભ લીધો. અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક ઘર સુધી જનસંપર્ક અભિયાન હેઠળ અયોધ્યાથી અક્ષત કળશનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે દમણના દરેક ઘરોમાં પૂજિત અક્ષત વિતરણ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે દમણના ભીમપોર ગામના જલારામ મંદિરથી અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશ વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 45 બહેનો અને 20 ભાઈઓએ આ પૂજિત અક્ષત કળશમાં ભાગ લીધો હતો અને 85 થી 90 જેટલા ઘરોનો સંપર્ક કરી લોકોને આપવામાં આવ્યા હતા. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.